બાકી એ બધાનો નાનજી પ્રભુ બાળપણથી રામજી પ્રભુ પણ બધા નાનજી પ્રભુએ વૃક્ષો વાવ્યા, રામજી પ્રભુએ કુટીરો કરી. આપણે આવ્યા નથી 22 વર્ષ સુધી. અમે જ્યારે 22 વર્ષ પહેલાં જોયું ત્યારે કાંઈ નહોતું, આ જગ્યામાં કાંઈ નહોતું. અને પછી વિવેક પ્રભુ આવ્યો એટલે અમદાવાદ કે લાભ આપો, એટલે આપણે જોયું તો આ તો બધું પ્રગટ થઈ ગયેલું. દિવ્ય અલૌકિક સત્ય શિવ સુંદર બ્રહ્મ કૃપા હિ કેવલમ. પછી કે લાભ આપો એટલે આપણે આવ્યા. પછી કે નામ શું, નામ નથી આપ્યું એટલે આપણે લખી દીધું નાનજી દાદાનું કલ્યાણધામ. આપણે લખી દીધું. આ બધી એ લોકોને સર્વાંતરની પ્રેરણા છે. આપણે કાંઈ કીધું નથી, આપણે કાંઈ ખબર જ નથી. આ બધી સર્વાંતરિયમની પ્રેરણા. પછી આપણે સ્વાભાવિક એક 3 તો આપણે વાર્ષિકોત્સવ હતા જ સ્વાભાવિક. નૂતન વર્ષાભિનંદન અને 17/5 પરમ ચિદાકાશ પ્રાગટ્ય અને વ્યાસ પૂર્ણિમા, એ 3 હતા. પછી વિવેક પ્રભુએ સર્વાંતરણ પ્રેરણાથી આગળ પાછું આ એ લોકોની જ બધી પ્રેરણા કે આપણે બધી 17 તારીખ રાખો, પણ એમાં ભગવાનના ઉત્સવો ભેગા થઈ જતા હતા એટલે કીધું તો ભગવાનના ઉત્સવો જ રાખો. એટલે 17 ભગવાનના વ્યાપક મહોત્સવ 3 હતા, એમાંથી આ 17 હતા. એટલે આમાં જાણવાનું શું છે કે જે લોકોએ આ જે પરમ કૃપાળુ પરમાત્મા જેમની અસીમ કૃપા, તો એમનો જેમણે સાક્ષાત્કાર દર્શન અનુભૂતિ કરે છે, જે ઋષિમુનિઓ છે એમની આ પ્રેરણા છે. આનાથી માણસ છે એ પોતામાં રહેલા એ પરબ્રહ્મ પરમાત્માને સહજ પ્રગટ કરે છે. આજે આપણને અનુભવાય છે એ પરમાત્માનો આનંદ છે, એમ આનંદ મળે છે. એટલે પ્રગટ જેવી રીતે આપણે દિવાળીમાં કેમ અને બેસતા વર્ષમાં કેમ બધાનું હૃદય આમ ખુલી જાય, ખીલી ઉઠે છે બધાને. આપણે બાળપણમાં જોયેલું બધાને સાલ મુબારક કરે ઘરે ઘરે, તો આમ બધામાં આમ આનંદનો મહાસાગર ઉમટતો હોય ને એવું અનુભવેલું છે. બધું આમ એકાકાર થઈ ગયો હોય આનંદથી. આનંદ ખોલ્લો એટલે આ એ છે, એ આનંદ તો છે જ, પણ એનું આ પ્રાગટ્ય છે. એટલે 3 દિવસ નહીં, 17 દિવસ નહીં, પછી 365 દિવસ નહીં, પણ અખંડ એ આનંદ છે. એ આનંદ છે અખંડ અવિનાશી છે અને અજન્મા છે, અનાદિ સિદ્ધ સત છે. તો છે જ એમનું કહેવાય ક્યારથી છે, એ જ છે. એની તારીખ ન હોય, એના આદિ મધ્ય અંત ન હોય, એના ઉત્પત્તિ સ્થિતિ લય ન હોય, એના ભૂત વર્તમાન ભવિષ્ય ન હોય. કહેવામાં આ લોકો એમ કે ત્રિકાળભાતી સત, 3 કાળમાં જેનો બાદ થતો નથી એવું સત એમ કે, પણ એ છે જ. એમાં કાંઈ પ્રગટ નથી, પણ એ લીલા માત્ર જે અનંત સૃષ્ટિ લીલાનું રૂપ ધર્યું છે એની અંદર એવો ભાસ થાય આપણને. અનંત મહાસાગર હોય ને અનંત મોજા રૂપે ઉમટે એટલે ઘડીકમાં એમ થાય મોજા ઉપર આવે છે, ઘડીકમાં નીચે જાય છે એમ. પણ એકચ્યુઅલી અનંત મહાસાગર છે એની તો સમાન રૂપે એકરૂપતા જ છે અને અખંડિતતા જ છે, ભરપૂરપણું જ છે, એકરસપણું જ છે. એ આમાં પ્રગટ થાય. મોજાનું અપ એન્ડ ડાઉન ઉત્પત્તિ લે એવો ભાસ ન રહે. આ કે ભાઈ આપણા તડકો છાયો છે ને ભરતી ઓળ છે ને સુખ દુઃખ છે ને ક્યારેક વધુ ઓછું છે, ઊંચું નીચું છે, એવું આમાં ન રહે. આખો ભરેલો આનંદનો મહાસાગર. એ આ વસ્તુ એ સંપૂર્ણ નિરાવરણપણે પૂર્ણ માત્રામાં એમ નિરાવરણ, નિર્વિક્ષેપ, નિર્મળ છે જ. સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ મહાચિદાકાશ છે જ. એટલે આ તો સહજ છે. 3 ને 17 થયા તો શું, 365 થાય તો શું? અખંડ તત્વો તો છે જ. સવારે 7 થી 8, સાંજે 7 થી 8 તો યોગ વસિષ્ઠ સદગુરુ થોમસ શિરોમણી શ્રી યોગ વસિષ્ઠ મહારામાયણ વસિષ્ઠ રામનો સંવાદ એ તો છે જ. એમાં તો સદાશિવ વસિષ્ઠ સંવાદ છે, કૈલાસનો સરસ્વતી લીલા સંવાદ છે, અને
બ્રહ્મા અને સૂર્ય અને બૃહસ્પતિ અને કચ્છ અને અત્યારે ચાલુ જ છે ભૃગુ અને કાળ. સરસ સંવાદો છે. વસિષ્ઠના સંવાદો સરસ છે. વસિષ્ઠ ને મંકી મુનિ, ઘણા વસિષ્ઠ ને રામ, ઘણા સંવાદો. સવારે 7 થી 8 સાંજે 7 થી 8 તો છે જ. 365 દિવસ અખંડ છે જ. આપણો 38મો રાઉન્ડ છે. એટલે આ મહિના પહેલા 1 લાખ મંત્ર હતા, અત્યારે એ સંક્ષેપ કરીને 32,000 છે, એવો અંદર ઉલ્લેખ છે. અને ભીખો ખંડન સંસ્કૃત સાહિત્ય અને ગુજરાતી અનુવાદ પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી આપણે ખંડ એમાં ચાલ્યા છીએ. 38મો રાઉન્ડ છે. અને એમાં સાર એક જ છે, પરમાત્મા. કે આ બધું શું છે? આ અનંત અસ્તિત્વ છે, શું છે? તો તમે કોઈ સજ્જન માણસને પૂછો, જેનો જે પોતાના હૃદયમાં સહજ અનુભવતો હોય, સજ્જન હોય, સરળ ઉદાર હોય, અને જેમાં બધું સમાન પરમાત્મા હોય, અખંડ એકરૂપ પરમાત્મા હોય, અખંડ સચ્ચિત આનંદ. આપણે વ્યાખ્યા કરીએ છીએ એટલે ખુલ્લું થાય વધારે સમજમાં. એટલે કે સત્ય એટલે શું? પરમાત્મા અખંડ સચ્ચિદાનંદ છે, પરબ્રહ્મ. તો સત્ય એટલે શું? તો અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે શું? એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય. આનંદ એટલે શું? અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ કેવળ જ છે. એટલે છે એ એનું આ પ્રાગટ્ય. ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનો શું થાય? કે કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે એનું. એટલે એ અપ્રગટ એવા ભેદ એમાં નથી, પણ એ જેમણે એનો દર્શન કર્યા, અનુભૂતિ કરી, સાક્ષાત્કાર કર્યો, એમણે આ બધા આ પંચાંગ નથી. જે પંચાંગ છે એમાં તિથિ, વાર, તહેવાર, નક્ષત્ર, આ વાર તહેવાર જે કર્યા છે એટલે માણસ છે એને આવરણ વિક્ષેપ નથી. અને એ જ છે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે એવું એને સહજ રહે. એટલા માટે આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ અને અનુભવાય જ છે. આપણને આકાર નથી દેખાતો. જેમ આ પ્રકાશ છે તો એ આખો અખંડ પ્રકાશ છે, એમ પરમાત્મા આખો અખંડ પ્રકાશ છે. વાલ્મીકી ભરદ્વાજ મંગલાચરણમાં જેવી રીતે નમસ્કાર કરીને મંગલાચરણ કર્યું છે, પ્રણામ કર્યા છે કે અખંડ પ્રકાશ પરમાત્મા ભૂમિમાં પ્રકાશે છે, આકાશમાં પ્રકાશે છે, સ્વર્ગમાં પ્રકાશે છે, આકાશમાં પ્રકાશે છે, દેહની બહાર તથા દેહની અંદર પ્રકાશે છે. એ પરમાત્મા અખંડ પ્રકાશ પરમાત્માને નમસ્કાર એમ કરીને મંગલાચરણ કર્યું વાલ્મીકી ભરદ્વાજ સાથે. અને આખું યોગવાસિકનું મંગલાચરણ એવી રીતે જ છે કે જે સત સ્વરૂપ પરમાત્મા એનાથી અભૂત ભૌતિક સર્વ ઉત્પત્તિ પામે છે, એનામાં સ્થિતિને પામે છે, લયને પામે છે. એ સત સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. સત્તા, અસ્તિત્વ, જેનું હોવાપણું છે, જે છે. પછી જ્ઞાન સ્વરૂપ, જે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા દ્રષ્ટા દર્શન દ્રશ્ય ત્રિપુટી રૂપે, જ્ઞાતા જ્ઞાન જ્ઞેય રૂપે, કર્તા કર્મકરણ રૂપે પણ જે થઈ રહેલ છે, પ્રકાશે છે, એને નમસ્કાર. પછી આનંદ, જે પરમાત્મા બ્રહ્માંડના આનંદ કણો રૂપે પ્રગટી રહેલ છે, એ અખંડ સચ્ચિદાનંદ પરમાત્માને નમસ્કાર. એવી રીતે મંગલાચરણ, આખું યોગવાસિકનું મંગલાચરણ એવી રીતે. અને 1756 પેજ છે. અને પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી આપણે એમાં રહ્યા છીએ, અખંડ રહ્યા છીએ. અને એનો 38મો રાઉન્ડ તો આપણે ચાલુ છે. અને હમણાં જ આપણે કાળ અને ભૃગુ અને શુક્ર એના સંવાદ આપણે હમણાં જ જોયો. એક સંવાદ સરસ્વતી લીલા અને શિખિતા ચુડાલા અને વિપશ્ચિત, સિંધુ, પદ્મ અને લીલા, આ બધા વિદુરથ. કેવા સંવાદો! પણ એમાં તમને કઈ પરમાત્મા સિવાય અનુભવે જ નહીં. કર્કટી રાક્ષસીનું આવી ગયું. કેવા સંવાદો! 72 પ્રશ્નો રાજાને, મંત્રીને, રાક્ષસ, એમ જ બધા પ્રશ્નોનો ઉત્તર એક જ. રામને
કોઈ પ્રશ્ન પૂછવામાં બાકી રાખ્યો નથી વસીટને, અને વસીટે ઉત્તર આપવામાં બાકી રાખ્યો. અને કોઈ પણ માણસ હોય તો પછી એને સાંભળે એટલે એને પ્રકાશ, ફૂલ પ્રકાશ જ રહે. પ્રકાશ તો છે જ, પણ એને જે થોડું એમ બીજું ભાસ થયો હોય તો એ ભાસ નીકળી જાય ને એને પ્રકાશ જ રહે. પ્રકાશ તો પરમાત્મા અખંડ પ્રકાશ છે. એટલે અનંત પ્રકાશ આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, આ પરમાત્મા છે. પરબ્રહ્મ, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિદગન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજગન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે જ. આ જ છે, આ જ બધું છે. આપણે પછી એ કલ્પના કે એવો ભ્રમ ન રહે કે આપણે જન્મીએ છીએ ને જીવીએ છીએ ને ઉંમરો કરીએ છીએ ને રાગદ્વેષ કરીએ છીએ ને સુખી દુઃખી થઈ છે ને મરીએ છીએ, એવું ન રહે. એવું ન રહે. પછી અખંડ પ્રકાશ પરમાત્મા છે એવું જ રહે. પછી આ હું છું એવું ન રહે. પછી આ જગત છે એવું ન રહે. આ પોતે છે ને બીજા છે ને પોતાનું છે ને બીજાનું છે એવું ન રહે. આના બડા છોટા ભલા બુરા ભેદાભેદ એવું ના રહે. આવું ગરીબ છે ને તવંગર છે ને રાય છે ને રંગ છે ને ઊંચ છે ને નીચ છે ને આ વધુ છે ને ઓછું છે, સત છે ને અસત છે, સાચું ખોટું ને સારું નરસું, એવું ન રહે. આ સ્ત્રી છે ને પુરુષ છે, બાળક છે ને વૃદ્ધ છે અને યુવાન છે, એવું ન રહે. અને વિદ્વાન છે ને મૂર્ખ છે ને સંસારી ત્યાગી, એવું ન રહે. અમને તો પહેલેથી ઇનેટ જ છે. અમને એવું તો કોઈ ભેદ લાગ્યો જ નથી. એમને તો અખંડ પ્રકાશ પરમાત્મા જ છે પહેલેથી. અને એ પ્રકાશ જ હંમેશા થાય છે. જે આવે એની આવે એને કંઈ એમાં અમે આ છીએ અને સામે આવેલું પાત્ર છે એવું નહીં. અમે બોલીએ છીએ ને કોઈ સાંભળે છે, કોઈ બોલે છે ને અમે સાંભળે, એવું નહીં. કોઈ ભેદ નહીં. અખંડ પ્રકાશ પરમાત્મા છે. એટલે માણસ સરળ હૃદયનો હોય અને ઉદાર હોય તો એના માટે સહજ છે શ્રી કૃષ્ણ. જેમ અત્યારે તમને આંખેથી ને તમારા મન બુદ્ધિથી આ દ્રશ્ય દેખાય છે, એમ આ પ્રકાશથી વસિષ્ઠ પ્રકાશથી, વસિષ્ઠને શબ્દ બુદ્ધિથી નહીં સાંભળવાના, પ્રકાશથી સાંભળવાના. સરળ. આવું સરળ ક્યાંય છે જ નહીં. આપણે હનુમાનજીને સરળ કહીએ તો એના ઉપર રામ એનાથી સરળ, એના ઉપર વસિષ્ઠ એનાથી સરળ, એના ઉપર સદાશિવ એનાથી સરળ, ને એના ઉપર ચિદાકાશ, પછી બસ અનંત શુદ્ધ ચિદાકાશ. સરળનું સરળ તો આ બધું અનંત શુદ્ધ ચિદાકાશ છે. આપણે મોજાના આકાર ન જોઈએ એટલે આખો અનંત અખંડ અને અભેદ મહાસાગર જ છે. એટલે એમાં આ બધા આકાર આપણે ન જોઈએ એટલે અનંત અખંડ અભેદ એ મહાચિદાકાશ મહાસાગર છે. મહા ચૈતન્ય પ્રકાશનો મહાસાગર. બહુ સરસ. એટલે કોઈ એમ કે અહીં બેસીએ છીએ એટલે તો અનુભવાય જ કે આખો અનંત અખંડ અભેદ મહા ચૈતન્ય પ્રકાશનો મહાસાગર જ છે. આ કોઈ આકાર નથી. મોજા એટલે સૃષ્ટિ સ્થિતિ પ્રલય અથવા નામરૂપ. આ બધા દેહ, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પ્રાણ, પ્રકૃતિ, જીવ જગત, આપણે ઈશ્વર, માયા, મન, જીવ જગત, આ બધું અસમષ્ટિ, વ્યષ્ટિ, કારણ, સૂક્ષ્મ, સ્થૂલ, માયાકાશ, ચિત્તાકાશ, ભૂતાકાશ, સાક્ષી, સાક્ષ્ય, દ્રષ્ટા, દ્રશ્ય, જન્મ, મૃત્યુ, ઈષ્ટ અનિષ્ટ, સંયોગ, વિયોગ, હર્ષ, શોક, સુખ, દુઃખ, તો આ બધું છે એ ભાસ થાય છે અને આ પ્રકાશે છે. અને એ ખબર પડે છે કે પ્રકાશ છે ને ભાસ નથી. મહાસાગર છે ને મોજા નથી. એ ખાલી આભાસ માત્ર છે. આમ મહાસાગરના જળનું હલવું ધૂલવું અને પછી મોજા ઉઠવા અને ચાલવા અને લય પામવા, તો એ કાંઈ નહીં, મહાસાગર જ છે. એમાં અનંત પરબ્રહ્મ પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાસાગર જ છે. એ હલવું ધૂલવું, સ્પંદ, અસ્પંદ, ચલન, સ્ફુરણ, સંવેદન એ આભાસ માત્ર છે. બાકી આખો અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, આ બધીની લહર છે, આકાર છે, આભાસ, આકાર, વિકાર, નામ, રૂપ, દિશા, દેશ, કાળ, દ્રવ્ય, ક્રિયા, ઉત્પત્તિ, સ્થિતિ, લય, વિવિધતા, વિચિત્રતા, આવું કોઈ ભેદાભેદ એનામાં નથી. કોઈ વિદ્વાન, કોઈ મૂર્ખ, કોઈ સંસારી, કોઈ ત્યાગી, ગ્રહણ ત્યાગ પણ એમાં નથી, સંસાર સંન્યાસ પણ એમાં નથી. એ તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ એ કેવળ છે ને એક જ છે, પૂર્ણ છે, અખંડ છે, ભરપૂર છે, ઘન છે, કોઈ જગ્યા ખાલી નથી. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं, महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. આવું છે.
અને અમારો સંપૂર્ણ સાક્ષાત્કાર છે કે આ આખો પ્રકાશ જ છે પરમાત્મા. અને અમને કોઈ આકાર દેખાતો જ નથી. આ ઊંનો આકાર નથી, ના બીજો કોઈ આકાર નથી. કોઈ વક્તા નથી, શ્રોતા નથી, ગુરુ શિષ્ય નથી, ઈશ્વર જીવ નથી, અજ્ઞાન જ્ઞાન નથી, બંધ મોક્ષ નથી, દ્રષ્ટા દ્રશ્ય નથી, સાક્ષી સાક્ષ્ય નથી. ઈશ્વરથી લઈને મિટ્ટી કી રજ તક કોઈ ભેદ નહીં है. કોઈ મોટો સૌથી મોટો સર્જનાર ઈશ્વર એ જુદો નથી, અને સૌથી નાનો એક રજ એ જુદો નથી. અને પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ કેવળ કેવળ જ છે. બધાને અનુભવે કંઈક એનું કારણ કે બધાના હૃદયમાં એ જ છે, અને આ બધું એ જ છે. એટલે આપણે ઉપર ઉપરથી જોઈએ તો ભેદો ભાસે, ઉપર ઉપરથી જોઈએ તો મોજા દેખાય, અને અંદરથી જોઈએ તો અખંડ મહાસાગર અખંડ જળ જ છે. એમ અખંડ ચૈતન્ય જ છે. અખંડ બ્રહ્મ સૂર્ય પ્રકાશે છે. જેમ સૂર્યમાં કોઈ ભેદ નથી, બધે સમાન રૂપે પ્રકાશે છે. એને એ પ્રકાશમાં કોઈ ભેદ નથી. છે ભેદ? કોઈ ભેદ નથી. કે આ મોટું છે કે નાનું છે, વધુ છે કે ઓછું છે, સાચું છે કે ખોટું છે કે સારું છે કે નરસું, બધું સમાન પ્રકાશ છે. એનો પોતાનો જ પ્રકાશ એવા આકારે ભાસે છે. ભેદ ક્યાં થાય કે માણસ કંઈક કલ્પના કરે એટલે એ કલ્પનામાં ભેદ છે, પણ પ્રકાશમાં ભેદ નથી. માણસ છે, એનું મન છે, એની બુદ્ધિ છે, એ બુદ્ધિ એનું જે જાણપણું છે, મનની જે કલ્પના છે, ત્યાં ભેદ છે. બાકી પ્રકાશમાં ભેદ નથી. કારણ કે જો તમે જો તો પ્રકાશ સમાન. જે માણસ છે પ્રકાશને જુએ અને જાણે અથવા અનુભવે ને રહે, પ્રકાશ તો એને બધું પ્રકાશ જ છે. જે આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે, સ્વયં મહાચૈતન્યકાશ આખું એકલું પ્રકાશ છે. તો એ પ્રકાશને જો જોઈ જાય એકવાર, તો એને પછી આકાર ભેદ દેખાય જ નહીં, એને પ્રકાશ જ દેખાય. અને આ તત્વબોધમાં આવનારો માણસ એને ઓછો તો ભાસ તો થાય જ કે સારું છે, તો આખું જ તત્વ. એમાં ભાગભેદ છે ને સજાતિ વિજાતિ સ્વગત ભેદ ને એવું કંઈ નથી. બધું અખંડ તત્વ જ છે, અવિનાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત સંપૂર્ણ, અખંડ અવિનાશી, પૂર્ણ બ્રહ્મ, ટ્રુથ એબ્સોલ્યુટ. અને પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિતઘન. એ શું છે? તે તેજ છે, અનંત વિસ્તારવાળું તેજ. અનંત તેજમાં તેજ વિના બીજું કાંઈ નથી. વચિત કે છે કે કોઈ એમાં લાગ્યો જ રહે અને ફૂંટ ન વળે ને તો એ પરમપદને પામી જ જાય. આમ તો વચિત એમ કીધા જ કરે કે આ ભેદ નથી, ભેદ નથી, અભેદ જ છે, અભેદ જ છે, તેજ જ છે, તેજ પરમ ચિદાકાશ, તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ. તો તેજને જોતો થઈ જાય, પ્રકાશને, જ્યોતિને. અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ દિવ્ય જ્યોતિ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ બ્રહ્મ જ્યોતિ, અનંત સર્વત્ર નિત્યપૂર્ણ પરમ ચિદાકાશ. આકારને જોતો બંધ થાય ને તેજને જોતો થઈ જાય, પ્રકાશને જોતો થઈ જાય, જ્યોતિને જોતો થઈ જાય. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. તો પછી એને પોતાનો આકાર ન રહે, એનો દ્રષ્ટા દર્શન દ્રશ્યના આકારે ન રહે, જ્ઞાતા જ્ઞાન જ્ઞેયના આકારે ન રહે, એના અનુભવી અનુભવ્યના આકાર ન રહે, પૂજક પૂજા પૂજ્ય દેવના, ઉપાસક ઉપાસ્ય ઉપાસના ઉપાસ્ય દેવના કોઈ આકાર ન રહે, કોઈ ભેદ જ ન રહે. એને એમ લાગે આહા અખંડ પ્રકાશ છે. આમ તમે જુઓ તો સમજાયું. આ સૂર્યનારાયણ ભગવાન છે તો બધે જો ભૂર્ભુવ ત્રૈલોક્ય, આ મર્ત્યલોક પૃથ્વી છે, આ પ્રાણી પદાર્થ વ્યવહાર બધું, બધા જીવો છે, જગત છે, અને પછી અંતરિક્ષમાં વાયુ વિચરે છે, પછી સ્વર્ગ જેમાં દેવો પ્રકાશ. તો જુઓ તમે સૂર્યનારાયણ ભગવાનનો પ્રકાશ અખંડ પ્રકાશ છે, અને સદા પ્રકાશ, સર્વત્ર પ્રકાશ, સદા પ્રકાશ, અને પૂર્ણ પ્રકાશ, અને અભેદ પ્રકાશ, અનંત અખંડ અભેદ. આપણે 17-5 અમદાવાદમાં કીધું હતું, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. વ્યાસ પૂર્ણિમાએ આપણે અમદાવાદમાં કીધું હતું, સર્વ પરમાત્મા છે, અનુભવાય છે. એને માટે આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ છે. પણ 3માંથી 17 થયા સર્વાંતરી નથી, પણ 365 દિવસ છે. અને પછી અનાદિ અનંત છે. ચિદાકાશ એક હી અદ્વિતીય અનાદિ અનંત. એ કંઈ થાય છે એને ઢંકાય છે ને ક્યાંક વધુ પ્રકાશ ને ઓછો પ્રકાશ ને બીજી વસ્તુ જ નથી. પરમાત્મામાં પોતા વિના બીજી જગ્યા જ નથી, બીજી વસ્તુ જ નથી. અખંડ પ્રકાશ પરમાત્મા છે. આવો સંપૂર્ણ સ્વાનુભવ છે. અને બધા આવે
તો ભલે એને બીજો ભાસ રહેતો હોય, સાચું ખોટું, સારું નરસું, ઊંચું નીચું, વધુ ઓછું, આપણે જેને કંઈ ભરતી હોય ઓટ તડકો થાય એવું કહેતા હોય, સુખ દુઃખ બધું થતું હોય, અમે પણ એને ભાસ તો થાય કે ના ખરેખર અખંડ પ્રકાશ પરમાત્મા છે. અમે લાગ્યા રહેવું જોઈએ. કોઈ પણ માનવબાજીથી આપણે પરમાત્મામાંથી છટકવું ન જાય, છટકી શકાય જ નહીં. એના વિના બીજું કંઈ છે નહીં. ક્યાં જશો? તમે એમ કહો અમને પરમાત્મા નથી દેખાતા, એ તમે નથી દેખાતા ને ત્યાંય પરમાત્મા છે. તો કે અમને કેવી રીતે દેખાય? એકદમ સીધો રસ્તો છે, ટોક ઓન ટચ. બોલો, મન પરમાત્મા નથી દેખાશે, મન તો આ બધું આવું બધું દેખાય. તો સીધો રસ્તો છે. તને જ્યાં પરમાત્મા નથી દેખાતા ત્યાં તું તને ન જો, એટલે સીધા પરમાત્મા દેખાશે. બોલો કેમ છે? ન સમજાતું હોય તો કયો. મને હું દેખાઉં છું એટલે પરમાત્મા નથી દેખાતા, અને અમને હું નથી દેખાતો એટલે પરમાત્મા દેખાય છે. બોલો ક્યાં અટકી છે ગાડી? લીલો સિગ્નલ મળી જ ગયો. ગાડી લાલ સિગ્નલ હોય તો ગાડી ઊભી રહે, પણ લીલો સિગ્નલ છે, ગ્રીન સિગ્નલ. મને પરમાત્મા નથી અનુભવતા. તું જ્યાં કહે છે ને કે મને પરમાત્મા નથી અનુભવતા, તો તું એમ કે ચાલ પરમાત્મા ન હોય એવી વસ્તુ બતાડ, એવી જગ્યા બતાડ ને એવી વસ્તુ બતાડ. તો કે એવું તો ન કહેવાય. પરમાત્મા ન હોય એવી તો રજે નથી, જગ્યાએ નથી ને વસ્તુએ નથી, રજે. તો પછી પરમાત્મા નથી તો નથી દેખાતા ત્યાંય પરમાત્મા નથી ન કહેવાય. જો એવો સ્વીકાર હોય કે પરમાત્મા ન હોય એવી જગ્યા જ નથી અને રજે જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી, તો મને પરમાત્મા નથી દેખાતા એ ક્યાંથી આવ્યું? એક બાજુ સ્વીકાર છે કે પરમાત્મા ન હોય એવી રજે જગ્યા નથી, રજે વસ્તુ નથી. તો હવે એનો અર્થ એવો થાય કે મને નથી દેખાતા તે હું છે, ત્યાં એ પરમાત્મા તો છે જ. તો પરમાત્મા બે વસ્તુ નથી, પરમાત્મા ને હું. એટલે પરમાત્મા છે ને હું નથી. એટલે જ્યાં હું નથી એવું થઈ જાય, એ થતું નથી, છે જ નહીં. પણ થયું હોય તો એવી કલ્પના થઈ હોય કે ભ્રમ હોય કે હું છું, તો પછી એ પરમાત્માથી જે જણાય. જેમ સૂર્યનારાયણ ભગવાન છે તો એ પોતાથી જ જણાય કે ભાઈ પોતે સૂર્યનારાયણ ભગવાન છે ને એ સૂર્યનારાયણ ભગવાનથી જ જણાય કે એમાં રાત્રિનો અંધકાર નથી. સૂર્ય છે એ પોતાથી જણાય પોતે છે, અને રાત્રિનો અંધકાર નથી એ પોતાથી જણાય. સૂર્યથી જ જણાય કે સૂર્ય છે, પ્રકાશ છે અને અંધકાર નથી. એમ પરમાત્મા સૂર્યથી જ અનુભવાય કે પરમાત્મા સૂર્ય પોતે છે. જે જણાય છે ને, જે જણાય છે ને એ જ પરમાત્મા છે. અને પરમાત્માથી જ જણાય કે એમાં હું નથી, બીજું નથી, જગત નથી, એને બીજું કંઈ થતું નથી. પરમાત્માથી જ જણાય. આ જણાય છે ને જે એ જણાવવું છે ને, જે જણાવવું એ જ પરમાત્મા છે. અને સાથે સાથે જાણવું પડે. પછી પરમાત્મામાં ન હોય એમાં આગળ ન વધી જવાય. પરમાત્મામાં રહીને જાણવું પડે કે કોઈ જગ્યા છે જ્યાં પરમાત્મા નથી. તો કે ના, એ તો ન કહેવાય. રજે બીજી વસ્તુ છે ના, તો પછી બીજામાં આગળ ન વધી જવું પડે કે હું છું, આ જગત છે, આ પોતે છે ને બીજા છે, પોતાનું છે ને બીજાનું છે. આ બધા નામ રૂપ દિશા દેશ કાળ દ્રવ્ય ક્રિયા ઉત્પત્તિ સ્થિતિ લય વિવિધતા વિચિત્રતા, આ બધું અનેક જુદું જુદું. એ આગળ ન વધી જવાય. પછી તમે નક્કી તો કર્યું જણાય છે તો એના વિના બીજો કોઈ છે? સ્વયં પ્રકાશ, સ્વસંવેદ્ય, પોતાથી અનુભવાય એવું, પોતાથી જણાય એવું, પોતે અનંત તેજ, અનંત જ્યોતિ, અનંત પ્રકાશ. પરમાત્મા ન હોય એવું તો કહેવાય જ નહીં. એના વગર તો કાંઈ નથી. બરાબર છે? પરમાત્મા જ છે તો ત્યાં જ રહેવાનું, પૂર્ણવિરામ મારી દેવાનું. ભગવાન બધું છે તો પૂર્ણવિરામ મારી દેવાનું. પછી ભગવાન કેવો, પ્રભુ કેવો, ઈશ્વર કેવો, બ્રહ્મ કેવો, આત્મા કેવો, ચિદાકાશ કેવો, ગોળ કેવો, એને કંઈ ફેર પડતો નહીં. એનું નામ નથી, રૂપ નથી, એનું કંઈ નામ રૂપ નથી. તો પછી કેવી રીતે અનુભવવું? અનુભવ તો છે ને એ પરમાત્મા છે, જ્ઞાન છે ને, બોધ છે ને, એ જ ચૈતન્ય છે, એ જ તેજ છે, એ જ જ્યોતિ છે, એ જ પ્રકાશ છે, એ જ તત્વ છે. કોઈ કેમ
મને નથી અનુભવાતું, બરાબર છે કે નહીં? તો મને નથી અનુભવાતું એવું અનુભવાય જ કે નહીં? એ અનુભવ પરમાત્મા છે. મને નથી જણાતું, મને પરમાત્મા નથી જણાતા. નથી જણાતા એવું જણાય છે કે નહીં? એ જ્ઞાન જ પરમાત્મા. બરાબર? હવે પેલાનું તો બેઠો, હવે થયું. પેલા આમ જોયા કે શું કે એવું લાગે ને આમને બધાને ફોસલાવતા આવડે છે એવું. મને નથી જણાતા પરમાત્મા, મને જણાતા નથી એવું જણાય જ કે નહીં? એ જ્ઞાન જ પરમાત્મા. હું નથી જાણતો એવું જાણો જ કે નહીં? એ જ્ઞાન જ પરમાત્મા છે. મને આ બધું દેખાય છે પણ પરમાત્મા દેખાતા નથી. નથી દેખાતા એવું દેખાય કે નહીં? એ પરમાત્મા છે. એ જ દર્શન છે. પરમાત્માનું કોઈ દી અદર્શન ન હોય તો એ પરમાત્મા ન હોય, અને પરમાત્મામાં ન હોય એનું દર્શન ન હોય એનું અદર્શન હોય. પરમાત્મા જે હોય એનું કદી અદર્શન ન હોય. સૂર્યનારાયણ ભગવાન હોય, આખો પ્રકાશ હોય, એમ આકાશ ભરીને રહેલો હોય, બધું ભરીને સમાન રૂપે ભરપૂર અને અખંડ પ્રકાશ, અને આમ અજર અમર પ્રકાશ, અને પછી કે પ્રકાશ દેખાતો નથી. લ્યો બોલો. જે હોય એનું અદર્શન ન હોય, અને જે ન હોય એનું દર્શન ન હોય. આપણે જે ઊંધું થયું છે એ વસિષ્ઠ પ્રકાશથી, સરળ શ્રવણથી આપણે સીધું થઈ જાય. સમજાય? મને તો હું છું એવું દેખાય, એવું જણાય છે, એવું અનુભવાય. મને તો આ બધું છે એવું દેખાય છે, એવું જણાય છે, એવું અનુભવાય છે. જણાય છે, દેખાય છે, અનુભવાય છે, સાચું. પછી હું ને આ બધું ને એ ઉમેર્યું તો પરમાત્મા જે પ્રકાશ છે તે જ છે, જ્યોતિ છે. પ્રકાશ જ જણાય, કોઈ દિવસ અંધકાર ન જણાય, પ્રકાશ જણાય. એટલે પરમાત્મા અખંડ પ્રકાશ પરમાત્મા છે, તો એની અંદર ન જણાય એવું કાંઈ છે જ નહીં. કારણ કે તમે એવું તો કીધું કે એવી રજ પણ વસ્તુ નથી, રજ પણ જગ્યા નથી કે જ્યાં પરમાત્મા, અખંડ પ્રકાશ પરમાત્મા ન હોય. તો પછી બધું જણાય જ છે. પણ બધું જણાય છે એટલે શું? અખંડ પ્રકાશ પરમાત્મા. કારણ કે એમાં બીજું રજે બીજું નથી, બીજી વસ્તુ નથી, બીજું રજે જગ્યા નથી, એટલે બીજું જણાય જ નહીં. એમ કહેવાય જ નહીં કે બીજું જણાય છે. તો તમે પાછું બોલ્યા એમાં ફેર પડ્યો. આ તો જુદું બોલે, મને બીજું જણાય. તમે એવું કીધું કે આખા અખંડ પ્રકાશ પરમાત્મા જ છે, એટલે એ જ અનુભવ છે ને, એ જ જ્ઞાન છે ને, એ જ બોધ છે ને, એ જ તેજ છે ને, જ્યોતિ છે ને, પ્રકાશ છે. પછી બોલાય નહીં મને હું આ છું તો બીજું ક્યાંથી આવ્યું? હું બીજું ક્યાંથી આવ્યું? પછી આ બધું છે તો એવું બીજું ક્યાંથી આવ્યું? એટલે અખંડ પ્રકાશ પરમાત્મા. આ બધું જણાય છે એ અખંડ પ્રકાશ પરમાત્મા છે. અને તમે એમ કહો કે અનંત મહાસાગર છે તો જળ ઘન છે, ભરપૂર, પૂર્ણ, અખંડ એકરસ. તો હાથમાં લ્યો, એમાં કોઈ આકાર છે? એમાં હલવું ધૂળવું એવું કઈ છે? ચલન, હલવું ધૂળવું જળનું. પછી એમાં કઈ ચક્રી તરંગ ફીણ પરપોટા એવું કઈ છે? જળ જ છે. એમ આ અખંડ ચૈતન્ય જ છે. આપણે ભગવાન કહે છે, પ્રભુ પરમાત્મા કોને કહે છે? ચૈતન્ય, પ્રકાશ. પ્રકાશ એટલે ચૈતન્ય, તેજ, જ્યોતિ, ચિત્ત ચેતયતી, પ્રકાશ એ છે. આપણે કીધું વર્ષો પહેલા, કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બે ધડક કહેજો પ્રભુ ક્યાં નથી. પ્રભુ એટલે પ્રકાશ, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એટલે અનુભવ છે ને નથી છે એવું કાંઈ કરવાની જરૂર જ નથી. અખંડ પ્રકાશ પરમાત્મા છે ને છે. ક્યારેય નથી, ક્યાં નથી, ક્યારેય નથી, તો સર્વત્ર છે અને સદા છે. બોલો. હવે આવી રીતનો પ્રકાશ, સરળ પ્રકાશ, વશિષ્ઠ પ્રકાશથી આવો સહજ, સરળ અને સહજ અને સંપૂર્ણ, માતા સ્વયં સહજ સંપૂર્ણ સર્વસ્વ, આવી રીતે અખંડ માણસ લાગ્યો રહે ત્યાં હું છું, મને બીજું થાય છે, આમ થાય છે ને તેમ થાય છે, હું આવો છું તેવું છું, પહેલાં આવો હતો ને અત્યારે આવો છું, પછી જઉં છું, પછી હું થશે નહીં. બીજું લવાય જ નહીં, બીજું લવાય જ નહીં. ક્યાંથી લાવો તો ન આવે, અને બીજું લાવનારું ક્યાં છે તે લાવે? અખંડ પ્રકાશ પરમાત્મા છે તો બીજો છે જ નહીં કે જે બીજું લાવે. એટલે બીજું લાવો તો ન આવે. અને અખંડ પ્રકાશ પરમાત્મા છે, એમાં બીજું થઈને રહ્યો તો એ બીજા તો થવાય નહીં, બીજું થઈને રહેવાય નહીં. અને પરમાત્મા ન રહ્યો
તોય અખંડ પ્રકાશ પરમાત્મા. તમને બીજી કલ્પના કાંઈ નથી. અખંડ પ્રકાશ પરમાત્મા છે ને એમાં કલ્પના કાંઈ નથી. જેમ સ્વપ્ન કાંઈ નથી, ઝાંઝવાનું જળ કાંઈ નથી, એવી રીતે અખંડ પ્રકાશ પરમાત્મામાં એ સ્વપ્ન જેવી, ઝાંઝવાનું જળ જેવી કલ્પના કાંઈ નથી. હું છું એવી કલ્પના, જગત છે એવી કલ્પના, એ કાંઈ નથી. અને છતાં કાંઈ નથી એવી કલ્પના લાવો તો એ કાંઈ નથી, એ કાંઈ નથી. અને કાંઈ નથી એવી કલ્પના રહીને એમ કહો કે પરમાત્મા નથી અનુભવાતા તોય પરમાત્મા છે. પરમાત્મા ન અનુભવાય અખંડ પ્રકાશ તોય છે, અને કલ્પના અનુભવાય તોય નથી. તો પછી એક અખંડ પ્રકાશ પરમાત્મા જોઈએ તો સાચું લાગે, 100% સત્તારાની નિસલ થાય. પણ કાંઈ નથી એવી કલ્પના થાય છે એનું શું? એ કેમ સાચી લાગે? તો આપણે એમ કહીએ કે અનંત મહાસાગર અનુભવે છે તો ના ન પડાય, પણ સાચે અનંત મોજાય કેમ સાચા લાગે છે? આ જીવ જગત, દ્રષ્ટા દ્રશ્ય, આકાશ આદિ ભૂત, આ બધું દ્રશ્ય પ્રપંચ, આ બધા સૃષ્ટિ સ્થિતિ પ્રલય મોજા. તો કે સાચાપણું જે છે, સાચાપણું જે છે એ જળનું છે, મહાસાગરનું છે. આભાસપણું સાચું નથી. હાલવું ધૂલું જળનું, મહાસાગરનું, અને પછી મોજા અને ઉત્પત્તિથી એ તો આભાસ છે. આભાસ સાચો લાગે છે તો એ મહાસાગર સાચો છે. સાચાપણું મહાસાગરનું છે. આભાસ એ તો હાલવું ધૂલું અને મોજા એ તો આભાસ છે. આભાસનું સાચાપણું, આભાસ કલ્પિત છે. આપણે કલ્પના થાય કે ભ્રમ થાય તો એ તો કાંઈ નથી. એ સાચું લાગતું હોય તો આપણને જ્યાં કલ્પના જણાય છે તો એ એનું જ્ઞાન કે અનુભવ, કલ્પના કે ભ્રમ, તો એ જ્ઞાનને અનુભવ છે એ અખંડ પ્રકાશ પરમાત્મા છે. અને એની અંદર કાંઈ નથી એવી કલ્પનાય નથી, ને કાંઈ નથી એવો ભ્રમે નથી, ને કાંઈ નથી એવો મોહે નથી, કોઈ અવિવેક અવિચારે નથી, અવિદ્યા જ્ઞાન માયા નથી, તર્ક સંશય શંકા નથી, વહેમ શ્રદ્ધા નથી, કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી. અને અખંડ પ્રકાશ પરમાત્મા છે. જો કાંઈ નથી એવી કલ્પના સાચી લાગતી હોય તો કલ્પના ક્યાં થઈ છે કાંઈ નથી એવી? આપણે હાલવા દુલવાની અનંત મહાસાગરમાં એના જળ હાલવું દુલવું અને મોજા એના ઉત્પત્તિ, તો આ તો જળ જ છે, બીજું કાંઈ છે જ નહીં, બીજું કાંઈ થતું જ નથી, અનંત મહાસાગર જ છે. તો એ કલ્પના સાચી કેમ લાગે છે? તો એ જળનું સાચાપણું છે, મહાસાગરનું સાચાપણું છે. એ કલ્પનાનું કે ભ્રમનું કે મોહનું સાચાપણું નથી. તો આકાશાદી ભૂત ને હું તો એવું જગત, આવું અખંડ પ્રકાશ પરમાત્મામાં નથી. કારણ કે એમાં તો રજે જગ્યા નથી, બીજી વસ્તુ કે બીજી જગ્યા છે જ નહીં. અખંડ છે, અનંત અખંડ અભેદ, મહાચિદાકાશ જ્યોતિ અનંત અખંડ અભેદ. તો બીજું સાચું કેમ? કાંઈ નથી એવી કલ્પના. તમે એટલે વસ્તુ એમ કે તમે સાચું ઓળખો પછી તમને ખોટું નહીં દેખાય. તો સાચો તો એક અખંડ ચૈતન્ય પ્રકાશ, કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. હાવ સીધું નથી, ડાયરેક્ટ, સીધું, ડાયરેક્ટ, નો વાય મીડિયા, 0-0, નો કોમ્પ્રોમાઇઝ, અલખ નિરંજન છે ને. હવે તમે કહો, તમે બોલો છો, અમે સાંભળીએ છીએ, એ બીજું ક્યાંથી લાવ્યા? પાછું કોઈ વક્તા નથી, કોઈ શ્રોતા નથી, કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી, કોઈ સ્વામી નથી, કોઈ સેવક નથી, કોઈ બડા છોટા ભલા બુરા, કોઈ ભેદાભેદ નથી. અખંડ પ્રકાશ પરમાત્મા. આ શા માટે ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવ? અરે અખંડ પ્રકાશ પરમાત્મા છે એ માટે. કાંઈ નવું બીજું કાંઈ થતું નથી. એમાં પ્લસ માઇનસ થાય જ નહીં. પૂર્ણ મદ પૂર્ણ મિદમ, એ તો પૂર્ણ છે, અખંડ પૂર્ણ. શું કહે છે? એ હમણાં નાસ્તો કર્યો એટલે ભૂખ તો નહીં લાગી હોય. યાદ કરાવ્યું એટલે કે હવે લાગી. અત્યારે સાંભળવામાં હતા એટલે રસ પડતો હતો એટલે પાછું ભૂલી ગયા હતા. થઈ જાય તૈયાર એટલે કહેજો. ઉત્સવને આપીને લીટ બધાને, બધા જેને વ્યાપક ભગવાનના વાર્ષિકોત્સવનું લીટ ન મળ્યું હાથ ઊંચા કરે. જો અહીંયા નથી મળ્યું, આપો. એના બીના કોઈ રહી ન જાય.